હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. તો આજે આપણે જોઈશું રીઝનિંગમાં ઘડિયાળનો ટોપિક. તે દેખો, 12 ને 15 ને અરીસામાં જોતા કેટલો સમય બતાવે? હવે 12 15 કેવી રીતના બાદ કરીશું? 11:60 માંથી થાય કેટલા વાગ્યા છે? 12 ને 15, બરોબર? આવી રીતના 12:15 થયા છે. હવે એને 11:60 માંથી બાદ કરે. આમ જુઓ તો નાની સંખ્યામાંથી મોટી સંખ્યાને બાદ કરાય. આટલી મોટી ડોલ છે ને આટલો કૂવો છે, એની અંદરથી ડોલ ભરાય કોઈ દિવસ? ના ભરાય. તો માઇનસ નાની સંખ્યા એટલે ઉપર કે નાની છે, નીચે મોટી સંખ્યા બાદ કરવાની. જો થાય ના થાય. જેમ કે આટલો જ કૂવો છે, આવડી મોટી ડોલ છે, તો અંદર આવશે ના. તેવી જ રીતના 11:60 કરતા 12 15 મોટા છે તો ના આવે. તો મેં શું કીધું તું કરવા માટે? 23:60 માંથી બાદ કરો. શું કરું? 23:60 માંથી બાદ કરો. તો ચલો કરો. 12 15 23:60 માંથી બાદ કરો તો કેટલા આવશે? 6 માંથી 1 જાય તો 1, 3 માંથી 1 જાય તો 2, 2 માંથી 1 જાય તો 11:10. કેટલા આવશે? 11:10 એટલે કે અહીંયા 11 તો અહીંયા હશે ના અહીંયા. તો અરીસામાં જોતા 11:10 સમય બતાવશે. શું બતાવશે? 11:10 સમય. બરોબર? દેખી લો. ઓકે, 12:15 ને અરીસામાં જોતા 11:10 બતાવશે. ઓકે, દેખી લો. બરોબર? 12:15 ને અરીસામાં જોવાના હોય તો કેટલામાંથી બાદ કરું? 23:60 માંથી બાદ કરું તો આપણો જવાબ આવી જશે. ઓકે, કેટલા વાગે? 11:10 એટલે આટલા થાય. બરોબર? જો તમને નાની સંખ્યા આપે તો 11:60 માંથી બાદ કરું. જો આવી રીતના મોટી સંખ્યા આપે તો 23:60 માંથી બાદ કરું. આ બે ઓપ્શન છે. નાની સંખ્યા આપે તો ઉપરમાંથી બાદ કરી દઉં. કેમ? કારણ કે પછી લાંબુ સમય થઈ. 12 પછી 13 14 15 16 કોકને ગણતા નહીં આવે તો આપણે આમાંથી બાદ કરી દેવાનું. ને જો આપણે તો આમાંથી કરી શકો. ગમે તે એક જ યાદ રાખવાનું. 23:60 રાખવાનું. 23:60 રાખવાનું. 23:60 માંથી બાદ કરો તો 11:10 મળશે. તો આપણો જવાબ મળી ગયો. ઓકે, જો કે વિદ્યાર્થી મિત્રો તમને મારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.